પાટણ જિલ્લામાં રવિવારના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. શનિવારે જિલ્લામાં વિવિધ ડિસ્પેચ સેન્ટરો પરથી ઈવીએમ અને વીવીપેટ સહિતની 140થી વધુ ચીજવસ્તુઓ સાથેનો ચૂંટણી સ્ટાફ પોતાના નિર્ધારિત મતદાન મથકો પર રવાના થયો હતો. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રવિવારે યોજાનાર મતદાન માટે શનિવારે કર્મચારીઓને ઈવીએમ તેમજ ચૂંટણીલક્ષી સાહિત્ય સુપ્રત કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 90 ઉમેદવારો, 9 તાલુકા પંચાયતોની 170 બેઠકો માટે 420 ઉમેદવારો અને પાટણ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે 114 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. સિદ્ધપુર નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો પૈકી 3 બેઠકો બિનહરીફ જાહેર થતા હવે 33 બેઠકો માટે 81 ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં કુલ 9,12,798 મતદારો નોંધાયેલા છે, જ્યારે પાટણ નગરપાલિકામાં 1,08,999 અને સિદ્ધપુર નગરપાલિકામાં 40,371 મતદારો નોંધાયા છે. રાધનપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 3,789 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે સંપન્ન થાય તે માટે તમામ અધિકારીઓની તાલીમ પૂર્ણ કરવામાં આવી છે અને સમગ્ર વહીવટી તંત્ર સજ્જ છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લાના 262 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા VK નાયની આગેવાનીમાં 4 ડીવાયએસપી તેમજ 23 પીઆઈ, 57 પીએસઆઈ અને 1,108 પોલીસ જવાનો સહિત 1,564 હોમગાર્ડ અને જીઆરડી સભ્યો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2 પ્લાટૂન તેમજ SRPF, 16 QRT ટીમ તેમજ 77 પોલીસ મોબાઈલ વાન, 147 બોડી વોર્ન કેમેરા અને 100થી વધુ વિડીયોગ્રાફર દ્વારા સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા ભયમુક્ત વાતાવરણમાં મહત્તમ મતદાન થાય તે માટે તમામ આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ ડિસ્પેચિંગ માટે પાટણ જિલ્લા પંચાયત, પાટણ તમામ તાલુકા, પાટણ જિલ્લાના અને પાટણ નગરપાલિકા, સિદ્ધપુર નગરપાલિકા અને સાથે રાધનપુર પેટા ચૂંટણી જે યોજાવાની છે આવતીકાલે, એના તમામ સ્ટાફ અને તમામ વસ્તુઓ જે જવાની છે એનું ડિસ્પેચિંગનું કામ અત્યારે ચાલી રહ્યું છે અને તમામે ડિસ્પેચિંગ કામ તમામ જગ્યાએ પૂર્ણ કરવામાં આવ્યું છે. હવે ફક્ત અને ફક્ત રૂટ રવાના જે બૂથ ઉપર જશે એની કામગીરી 1 થી 2 કલાકની અંદર તમામ તાલુકાઓમાં પૂર્ણ કરવામાં આવશે.